शक्यता हवामान विभागे व्यक्त करी है અને અલગ અલગ રાજ્યના ભાગોની અંદર આ વરસાદી માહોલ બની રહેશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપણે જણાવીએ કે અહીં દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોની અંદર વરસાદી માહોલ બની શકે છે। આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી અને ડાંગમાં વરસાદ વરસી શકે છે। વડોદરામાં પણ વરસાદ આવવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે શક્યતા। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એ સિવાય દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં વરસાદની સંભાવના છે। સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા જોવાઈ રહી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। वडोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे आने वाले 4 दिन पे लाइट रेन होने का पूर्वानुमान किया गया है वो डिस्ट्रिक्ट है पंचमहल। વાત અમદાવાદની કરીએ તો અમદાવાદવાસીઓને વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડે છે। આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી અને હજુ 4 થી 5 દિવસ સુધી અમદાવાદમાં 40 ડિગ્રીની આસપાસ ગરમી રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુરની વાત કરીએ, અહીં ચલામલની અંદર ભારે વરસાદ